વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો આજનો વિડીયો એવો છે કે કંઈક ઐતિહાસિક છે, જે કુદરતના કરિશ્મો છે એક જાતનો આપણે કહી શકીએ, અને આજ કુદરતના આપણે ખોળે કહી શકીએ તો પણ હાલે એવી આ જગ્યા છે, એક સુંદર મજાની છે। જો કે તમે અહીંયા આવો તો એટલું સુકૂન મળશે તમને આ જગ્યાની અંદર કે તમે સ્વર્ગ જેવું મહેસૂસ કરી શકો છો આજે। તો આ જે મંદિર છે એ રાજકોટ સિટીથી માત્ર 20 થી 25 કિલોમીટરના અંતરે ત્રંબા ગામથી તમે અહીંયા આવી શકો છો આ માતાજીના દર્શન કરવા માટે। અને આ માતાજી કયા છે એ પણ હું તમને જણાવી દઉં કે આપણે જે ચાઉંડમાં પૂજી છીએ એ ચાઉંડમાંનો બીજો અવતાર જે કે કહેવામાં આવે છે તો કે વિહોત માતાજી વિહોત માતાજી એટલે કે ચાઉંડમાંનો બીજો અવતાર છે આ। તો ચાલો આપણે પેલા દર્શન કરીએ એમના, અને પછી એમનો જે ઇતિહાસ છે અહીંયા મંદિરે એ આપણે જાણવાનો છે અને મારે તમને જણાવવાનો છે। તો ચાલો। મિત્રો હવે આપણે દર્શન કરવા માટે આગળ વધી છીએ માતાજીના। તો માતાજી બેઠા છે એમાં ડુંગર ઉપર, આપણે ડુંગર ચડવાનો છે અત્યારે। માતાજી જે છે વિહોત માતાજી એ ડુંગરવાળા વિહોત માતાજી તરીકે જ અહીંયા ઓળખાય છે। મિત્રો આ તમે જોવો છો એ નવી સીડી છે, હજી કામ ચાલુ છે એટલે બન્યું નથી। આ જૂની સીડી છે, આપણે નીચે જવાનું મંદિર છે। જૂની સીડી થી આપણે ચડી છે એટલે બહુ નાની છે થોડીક, તો મજા આવશે દર્શન કરવાની આપણને। આટલી સીડી છે હજી, ઉપર પથરાઈ નાખેલા છે એટલે દર્શન કરવા આવે અને અત્યારે સરખો પણ ન લાગે। સચિનભાઈ થાકી ગયા? સીડી અહીંયા છે, જો તમે નવી વાત કરીને મેં તમને સીડી, ત્યારે મંદિરે આપણે ફાઇનલી આવી જાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો કુંડળિયું છે માતાજીની, ધજા ચડાવે છે, શ્રીફળ પણ છોલવાનું અહીંયા છે, શ્રીફળ છોલવાનું। તો મિત્રો આ જુઓ તમે, આ માતાજીનું મંદિર છે, પહાડ ચીરી અને માતાજી બેઠા છે અત્યારે। આ વિહોત માતાજી છે, અને એમાં જે બેઠા છે સાક્ષાત માં વિહોત 20 ભુજાડી, જેને વિહોત કહેવામાં આવે છે, એ ચામુંડાનો બીજો અવતાર કહી તો પણ આ 20 ભુજાડી વિહોત છે। હા, એવી જગદંબા છે કે જેના પરચા અપરંપાર છે, જેની ઘરે દીકરા નહોતા એની ઘરે માતાજીએ પારણા બંધાવ્યા છે, એવા માતાજી વિહોતમાં બેઠા છે અહીંયા। રીતે માં વિહોત 20 ભુજાડીના દર્શન કરી લીધા છે। તો અહીંયા જે પૂજારી છે એમની પાસે આપણે જાણીએ કે આ મંદિરની વિશેષતા શું છે અને શું ઇતિહાસ પીડા છે અહીંયા। દાદા, તમારું નામ? મારું નામ કાંતિભાઈ પૂજારી। આ મંદિર ઘણા વર્ષોથી માતાજીનું પ્રાકૃત્ય સ્થળ છે। 20 ભુજેશ્વરીનું પ્રકટ આ ડુંગર ઉપર થયેલું છે કે જ્યારે ચંડમુંડનો સંહાર કરી માતાજી આ ડુંગર ઉપર વિસામો કરતા હતા, ત્યારે અમરિયા નામના દૈત્યે એનો ત્રાસ એટલો બધો કે દેવો પણ ત્રાહિમામ પોકારતા હતા।
ત્યારે જગત જનની ભગવતી ભવાની ભુવનેશ્વરી એક દેવ છૂટી હતી કે જ્યારે એને જગાડવામાં આવે તો અમે આ દૈત્યોના ત્રાસમાંથી મુક્ત થઈએ. ત્યારે ભગવતી આ વડાળીના ડુંગર ઉપર જ્યારે સૂતા હતા ત્યારે દેવોએ ખૂબ જ આજીજી અને વિનંતી કરી. ત્યારે મા ભગવતી જાગૃત થયા અને દેવોને પૂછ્યું કે અરે દેવો, તમારે મારું શું કામ છે? ત્યારે દેવો ત્રાહિમામ પોકારી અને કહેવા લાગ્યા કે મા ભગવતી, જગત જનની, જગત કલ્યાણી, હે મા, તું આ અમર્યાના ત્રાસમાંથી અમને મુક્ત કર. ત્યારે મા ભગવતીએ 18 ભુજા ચામુંડ અને 2 ભુજા વજારી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે 20 ભુજેશ્વરી આદ્ય શક્તિ જગત જનની જગદંબા વિહોતના નામથી પ્રગટ થયા અને અમર્યા દૈત્યનો સંહાર કરી દેવોને ભય મુક્ત કર્યા. આ માતાજીનો અહીં વડાળીના ડુંગર ઉપરનો આ ઇતિહાસ છે. દાદા, અહીંયા માનતા લઈને આવે છે કોઈ, તો કઈ રીતની માનતા લઈને આવે છે અને કઈ રીતે માતાજી પૂરી કરે છે? જો અહીંયા હરેક પ્રકારના ભગવતી વિહોતમાં બધાના દુઃખ દૂર કરે. આટલી બધી શ્રદ્ધાથી લોકો આવે કે જ્યારે કે કોઈ નિસંતાન હોય અને જે દંપતીને બાળક ન થતું હોય તો મા ભગવતીના ચરણે માથું ટેકવી અને ભગવતીને અરજ કરે કે માં, મારે ઘેરે પારણું બંધાય તો હું તમને અહીંયા લાકડાનું પાયણું, એ અમારા અહીં માનતા આવે છે કે લાકડાનું નાનું પાયણું ચડાવે અને 1.25 શેરની સુખડી અહીં માતાજીને ધરે. માતાજી એના મનોકામના પૂરી કરે. પછી રહી વાત કે શરીરમાં જ્યારે ક્યાંય હાથ પગ દુખતા હોય, પછી આ કાન દુખતા હોય તો આ કાનની હરું છે, આની પણ માનતા કરે. ડોક્ટરો ના પાડે કે ઓપરેશન આવશે, પણ મા ભગવતી એના કાનની પીડાને દૂર કરી દે. હાથ પગ દુખતા હોય તો હાથ પગ મટાડી દે. રહી તો કોઈ બેન દીકરીઓના વાળ ઉતારતા હોય તો આ માતાજીના ચોટલાની માનતા કરે. બાળકનું પેટ ન ભરાતું હોય તો આ બ્લાઉઝ અહીં વારે. પીસ હોય યા તો એનું પોતાનું બ્લાઉઝ હોય, આ થડો વારી 11 પગથિયા વારી ઝાડવે ટીંગાડી દે એટલે માતાજી ઘરે જાય એટલે બાળકનું પેટ ભરાવા માંડે. આટલી શ્રદ્ધા લોકો ધરાવે છે અને આટલી માનતા થાય. પછી બીજું કે અહીંયા અમારે આ તાવા પ્રસાદી થાય, ખીર પૂરી થાય, સુખડી, લાપસી, આ બધા નિવેદો ભાવિક લોકો અહીંયા તાવા વિભાગમાં તાવા કરે અને આનંદથી પ્રસાદ લે. એના માટેની સુવિધા અહીંયા કમ્પ્લીટ જ છે. હા, રસોડા છે, પાણીની સગવડ છે. આવે એટલે બધું પોતપોતાનો સરસામાન લેતા આવે અને આનંદથી ને જે તાવા પ્રસાદી હોય, નિવેદ હોય, જે કાંઈ એની માનતા હોય અહીં માતાજી નીચે તાવા વિભાગમાં તાવા પ્રસાદી કરે અને અહીં માતાજીને મિત્રો હવે આપણે નીચેની સાઈડ આગળ વધી છીએ અત્યારે. વ્યૂ જોવો અહીંયા મંદિરનો. આપણે આવ્યા હતા જૂની સીડીએથી અને ઉતરવી છીએ આપણે અત્યારે નવી સીડીથી. જો આ નવી સીડી બનાવી છે મંદિરે. રસ્તામાં નાના 1-2 મંદિર છે, એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. તો મિત્રો આ મંદિર આવ્યું છે, જાદવ પરિવારના સુરાપુરા દાદા છે. સુરાપુરા દાદા ત્યાં દેખાય છે, ત્યાં 1-2 મંદિર છે, એમના પણ મારે તમને દર્શન કરાવવાના છે. તો મિત્રો આપણે શ્રી વિહોતમાજીના દર્શન કરી અને થોડાક આગળ આવ્યા આપણે તો મહાદેવનું મંદિર અહીંયા છે બાજુમાં જ, એમના પણ આપણે દર્શન કરવાના છે મહાદેવ મંદિરના. હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ. આપણે એમની બાજુમાં બીજું મંદિર છે અહીંયા, શ્રી વિશ્વેશ્વર મહાદેવ. મહાદેવના દર્શન કરીએ આપણે. હર હર મહાદેવ, હર હર. મિત્રો આપણે શ્રી મેરડી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અત્યારે. મેરડી માતાજીનું મંદિર છે, મેરડીમાં બેઠા છીએ. મિત્રો આપણે મેરડીમાના દર્શન કરી લઈ
પછી શ્રી આઈ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ અત્યારે આપણે. એમની જ બાજુમાં જ મંદિર છે, બધા બાજુમાં જ નાના નાના મંદિર છે. શ્રી આઈ ખોડિયાર માતાજી. મિત્રો આપણે શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરી અને ગુરુજીના દર્શન કરવા માટે આવીએ છીએ અત્યારે. આ ગુરુજી છે. શ્રી રામ મંદિર ને શ્રી રાધાકૃષ્ણ મંદિરે આપણે દર્શન કરવા આવ્યા છીએ અત્યારે. મિત્રો આપણે શ્રી હનુમાનજી દાદાના દર્શન કરી છીએ અત્યારે. શ્રી હનુમાનજી દાદા બેઠા છે અહીંયા, તમે જો. જય શ્રી રામ, જય શ્રી રામ. તો મિત્રો આપણે ખૂબ સરસ રીતે શ્રી વિહોત માતાજીના દર્શન કરી લીધા છે. આશા કરું છું કે તમે પણ દર્શન કરી લીધા હશે. તો હું દેવ પ્રજાપતિ આ વિડીયોને પૂરો કરું છું અત્યારે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. અને જો તમે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો.